નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે એનએમએમએસની પરીક્ષા જે લેવાઈ હતી તેનું રિઝલ્ટ આવી ગયું છે। તમે બધાએ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઇટ પરથી રિઝલ્ટ ચેક કર્યું હશે મિત્રો। ના કર્યું હોય તો તમે રાજ્ય પરીક્ષા બોર્ડની સાઇટ પર જાઓ અને ત્યાં તમારો બેઠક નંબર અને જન્મ તારીખ મુજબ નાખી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો મિત્રો। તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે એનએમએમએસનું મેરિટ કેટલું અટકશે, લાસ્ટ ટાઈમ કેટલું મેરિટ હતું, બરાબર, તેના વિશે આપણે ચર્ચાઓ કરીશું। તો ચાલો આપણે જોઈએ। અને એક વાત, હા, તમારે જેટલા માર્ક આવ્યા હોય એટલા તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવો, જેથી આપણને ખબર પડે। તો ચાલો, તો જો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 7/4/2024 અને રવિવારના રોજ એનએમએમએસની પરીક્ષા લેવામાં આવી હતી। તેનું તારીખ 3/6/24ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો। તો પરિણામ તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કુલ 94,212 વિદ્યાર્થીઓ પાસ થયા છે। એમાં સૌથી હાઈએસ્ટ છે 7 વિદ્યાર્થીઓ જેના 162થી 180 વચ્ચે માર્ક આવેલા છે। બાકીના 151 વિદ્યાર્થીઓ એવા છે જેના 80% કરતાં વધારે માર્ક છે, એટલે કે 144થી 180 માર્કની વચ્ચે આવેલા છે। તમે આગળ જોઈ શકો છો કે 1,116 વિદ્યાર્થીઓ એવા છે જેના 126થી 180 વચ્ચે માર્ક આવેલા છે, એટલે કે 126થી ઉપર છે। 5,000 વિદ્યાર્થી એવા છે જેના 108થી 126 વચ્ચે માર્ક આવેલા છે, બરાબર। 19,631 વિદ્યાર્થીઓ એવા છે જેના 90થી 108 વચ્ચે માર્ક આવેલા છે, અને 68,211 વિદ્યાર્થીઓ એવા છે મિત્રો જેના 72 અને 90ની વચ્ચે માર્ક આવેલા છે મિત્રો। એટલે કુલ તમે જો અહીંયા 94,212 વિદ્યાર્થીઓ કુલ પાસ થયેલા છે મિત્રો। તમે જાણો છો એનએમએમએસની પરીક્ષા પાસ થવા માટે મેટ અને સેટ બંને વિભાગમાં થઈને તમારે કુલ 40% માર્ક આવવા જોઈએ, તો તમે પાસ કહેવો મિત્રો, બરાબર। તો ચાલો, હવે તમે જોઈ શકો છો કે કુલ 94,212 વિદ્યાર્થીઓ પાસ છે। હવે આનો નિયમ મુજબ 5,097 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે, એટલે કે કુલ 5,097 વિદ્યાર્થીઓ છે તેમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે, બરાબર। તો આનું કેટેગરી વાઇઝ મેરિટ અલગ બને છે મિત્રો। દરેક કેટેગરી વાઇઝ મેરિટમાં અલગ અલગ કટ ઓફ હોય છે। જનરલ કેટેગરી, બક્ષીપંચ એટલે કે ઓબીસી, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબલ કાસ્ટ, SC ST, તે રીતે અલગ અલગ તેની કેટેગરી વાઇઝ કટ ઓફ લિસ્ટ હોય છે। તે આપણે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો આગળ વિડીયોમાં, બરાબર। તમે તમારા મેળવેલા માર્ક કોમેન્ટ બોક્સમાં જણાવો। ચાલો, ત્યારબાદ થોડી સામાન્ય સૂચનાઓ જોઈ લઈએ, બરાબર। તો જો મિત્રો, પહેલી સૂચના છે કે વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક તમે રિઝલ્ટ તમારું UID નંબર અથવા તો બેઠક નંબર અને જન્મ તારીખ નાખીને ડાઉનલોડ કરી શકો છો, બરાબર। બીજું તમે જો અહીંયા ખાસ કે ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર એટલે કે પાસ થનાર વિદ્યાર્થી કુલ જે આપણા છે 94,212 વિદ્યાર્થી, તમામ વિદ્યાર્થી પૈકી નિયત કોટા અનુસાર એટલે કે જે કોટા છે SC ST OBC અનુસાર મેરિટમાં આવેલ 5,097 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે, એટલે કે બધાને શિષ્યવૃત્તિ મળશે નહીં, બરાબર। શિષ્યવૃત્તિ મેળવવા માટે મેરિટમાં તમામ વિદ્યાર્થીઓએ કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતા ખોલાવવાની ફરજિયાત રહેશે, એટલે કે મિત્રો જે લોકો મેરિટમાં આવે છે 5,097 વિદ્યાર્થીઓ તેમને કોઈપણ બેંકમાં અને મોટાભાગના વિદ્યાર્થીઓનું બેંકમાં ખાતું હોય જ છે મિત્રો, બરાબર। મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ જો નિયત પાત્રતા ધરાવતા હોય તો ધોરણ 9થી તેમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે, એટલે કે 9, 10, 11, 12 એમ કુલ મળીને તમને 1,000 રૂપિયા જેવા પૈસા મળે છે મિત્રો, બરાબર। ચાલો, હવે મિત્રો ગયા વર્ષે કેટલું મેરિટ અટકેલું હતું તેની વાત કરીએ મિત્રો। તો જો જનરલ કેટેગરી એટલે કે અપર કાસ્ટ માટે 110થી 115 માર્કની વચ્ચે મેરિટ કટ ઓફ હતું। ઓબીસી માટે 100થી 105, એટલે કે જે વિદ્યાર્થીઓ ઓબીસીમાં હોય, બક્ષીપંચમાં હોય અને જેના 100થી 105 માર્ક હોય તે વિદ્યાર્થીઓને આ એનએમએમએસ શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતા। EWS એટલે કે EWS જે સ્કોલરશિપ મળે છે તેના માટે 105થી 110, બરાબર। તો આ વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ મળી શકે। અને SC શિડ્યુલ કાસ્ટ માટે જે કટ ઓફ મેરિટ હતું 90થી 95, એટલે કે જે SC વિદ્યાર્થીઓ જેના 90થી 95 માર્ક આવેલા હોય છે તેમને તે વખતે 2022-23માં શિષ્યવૃત્તિ મળેલી હતી, બરાબર। તો આ વખતે જોઈએ કેટલું મેરિટ રહેશે મિત્રો। તમને ખબર છે આ વખતે 5,097 વિદ્યાર્થીઓને મિત્રો મેરિટ મળવાનું છે। તો આપણે પાછળથી પણ જો ગણીએ તો લગભગ મેરિટ
108 જનરલ કેટેગરીમાંથી 110 ઉપર રહેશે, જે લાસ્ટ ટાઈમ હતું મિત્રો. તમારે કેટલા માર્ક આવેલા છે મિત્રો તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને શિડ્યુલ કાસ્ટ માટે પણ 90ની આજુબાજુ રહેશે મિત્રો. તો લાસ્ટ ટાઈમની જેમ જ આ વખતે પણ મેરિટ રહેશે મિત્રો, બરાબર. તો ચાલો તમારા કેટલા માર્ક આવેલા છે તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો, જેથી આપણને ખબર પડે. ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.